વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની શરૂઆત કરવાની છે અને એમાં પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય જે આપણે ભણવાનું છે. બરાબર, તો કરીએ શરૂઆત. પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય. તો જોઈએ, અહીંયા લખ્યું છે કે આપણી આસપાસ નજર નાખીએ તો શું દેખાય? તો કે જુદા જુદા આકાર, કદ અને રચનાઓ ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકીએ છીએ. આપણી આસપાસ આપણે નજર નાખીએ, બરાબર, તો પહેલા તો મોબાઈલ જ દેખાય બધાને, બરાબર, બીજું ટીવી દેખાય છે, બરાબર. એટલે કે એવું કહેવા માંગુ છે કે જુદા જુદા આકાર, કદ, રચનાઓ ધરાવતી વિવિધ વસ્તુઓ તમે જોઈ શકો છો. બ્રહ્માંડની દરેક વસ્તુઓ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. હવે તમારી પાસે બુક હોય તો તમારે અંડરલાઈન કરવાની. શું કરવાનું? અંડરલાઈન. ક્યાંથી કરવાની એ હું તમને બતાવું. કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને શું કહેવાય? વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. શું નામ આપ્યું? દ્રવ્ય. આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, આપણે ખાઈએ છીએ તે ખોરાક, પછી છે પથ્થરો, વાદળો, તારાઓ અને છોડવાઓ, તેમજ પ્રાણીઓ એટલું જ નહીં પરંતુ પાણીનું એક નાનું ટીપું અથવા તો રેતીનો એક કણ, આ બધી વસ્તુઓને શું કહેવાય? દ્રવ્ય છે. બધી વસ્તુઓ શું છે? દ્રવ્ય. બરાબર. તમે આજુબાજુમાં નજર નાખો, જે કંઈ દેખાય એ બધું દ્રવ્ય. બરાબર. આજુબાજુમાં તમે નજર નાખો, તમને જે દેખાય એને કહેવાય દ્રવ્ય. બરાબર. અંડરલાઈન કઈ કરવાની મેં કીધી? બરાબર, તમારે બુક પાસે રાખવાની અને અંડરલાઈન કરવાની. હું જે અંડરલાઈન કરાવું એ. બરાબર. એક એક માર્કમાં એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. અહીંયા શું લખ્યું છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને કહેવાય દ્રવ્ય. શું કહેવાય? દ્રવ્ય. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. આગળ આવ્યું કે આપણી આસપાસનું અવલોકન કરીએ તો આપણને જોવા મળે છે કે ઉપર દર્શાવેલ તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. બરાબર. આપણી આસપાસ નજર નાખીએ, બરાબર, જગ્યા રોકે છે અને શું ધરાવે છે? દળ. બરાબર. જગ્યા રોકે એટલે કે કદ રોકે અને દળ એટલે એને કહેવાય વજન, એનું વજન. બીજા શબ્દોમાં કહીએ તો તે વસ્તુનું દળ તેમજ કદ ધરાવે છે. બરાબર. મેં અત્યારે કીધું એ પ્રમાણે. બરાબર. આપણી આસપાસ જેટલી નજર નાખીએ છીએ એ જે કંઈ વસ્તુઓ છે, બરાબર, એ દ્રવ્ય, બરાબર, એટલે કે દળ અને વજન બંને વસ્તુ ધરાવે છે. દળ એટલે કે એનું વજન, કદ એટલે કે એનો આકાર, બરાબર, કેટલી સાઈઝનું છે એ દર્શાવે છે. જોઈએ આગળ. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓની સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. બરાબર. પ્રાચીન કાળથી, પ્રાચીન કાળ એ બધા જે સામાજિક વિજ્ઞાનમાં બધા ભણવાના આવે. પ્રાચીન કાળથી એટલે કે ઇતિહાસથી શું કરી મનુષ્ય શું કરતો આવ્યો છે? આજુબાજુની વસ્તુઓ જે દેખાય છે એ સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. ભારતના પ્રાચીન તત્વ વિજ્ઞાનીઓએ પોતાની પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલ છે. બરાબર, જેને પંચતત્વ તરીકે ઓળખાય છે. હવે તમારે કરવાની અંડરલાઈન. ક્યાંથી કરવાની એ હું સમજાવું. બરાબર. આ જે પેરેગ્રાફ ભણાવ્યો એની અંદર 2 અંડરલાઈન હતી. આગળ દ્રવ્ય કોને કહેવાય? બરાબર. બ્રહ્માંડની દરેક વસ્તુ જે કંઈ તમે જોઈ શકો છો બધાને કહેવાય દ્રવ્ય. બરાબર. અને બીજી અંડરલાઈન કરવાની અહીંયા કે ભારતના પ્રાચીન તત્વ વિજ્ઞાનીઓએ શું કર્યું? પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલ છે, જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવે છે. કેવા તત્વ તરીકે ઓળખવામાં આવે છે? પંચતત્વ. આટલી અંડરલાઈન કરવાની. હવે આ પંચતત્વ છે કયા કયા એ અંડરલાઈન કરો. તો કે આ પંચતત્વમાં કોનો સમાવેશ થાય? તો કે હવા, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. આટલી વસ્તુનો સમાવેશ થાય. શેનો? તો કે હવા, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. આટલી વસ્તુનો સમાવેશ થાય. અહીંયા સુધી તમારે અંડરલાઈન કરવાની. ક્યાંથી? જો, એક અહીંયા લખ્યું છે ભારતના પ્રાચીનથી લઈ અને અહીંયા પાણી સુધી. બરાબર. આટલી અંડરલાઈન કરવાની. પરીક્ષામાં પૂછાઈ શકે. જે અંડરલાઈન કરાવું છું એ તમારે ફરજિયાત કરવાની રહેશે. જોઈએ આગળ. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે. બરાબર. જે તત્વવિજ્ઞાનિકે નિરીક્ષણ કર્યું, 5 મૂળભૂત તત્વો આપ્યા, હવા, પૃથ્વી, અગ્નિ, પાણી, આકાશ, આ બધા. બરાબર. એમાંથી શું કહેવા માંગે છે કે દરેક જે સજીવ અને નિર્જીવ છે એ 5 તત્વોની બનેલી વસ્તુઓમાંથી છે.
તે સમયના ગ્રીક વિજ્ઞાનીઓ પણ પદાર્થને આ જ પ્રકારે વર્ગીકૃત કર્યું હતું. બરાબર, ગ્રીક વૈજ્ઞાનિકો હતા એમને પણ શું કર્યું હતું? આ જ પ્રમાણે વર્ગીકૃત કરેલું હતું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે તેનું બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. બરાબર, જે અત્યારના વૈજ્ઞાનિકો છે, બરાબર, આધુનિક વૈજ્ઞાનિક એટલે કે અત્યારના વૈજ્ઞાનિકો, એમને શું કર્યું છે? તો એમને અહીંયા લખ્યું છે કે આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે તેનું બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે, એટલે કે વિકસાવેલ છે. કયા બે પ્રકારો છે એ હવે આપણે ભણવાના છે. તો કે આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોના આધારે તેનો અભ્યાસ કરવાનો છે. જે આ પ્રકરણ ચાલી રહ્યું છે એની અંદર શું ભણવાનું છે? તો કે દ્રવ્યનો ભૌતિક ગુણધર્મો. બરાબર, દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણમાં કરવાનો છે. આ પ્રકરણમાં ખાલી દ્રવ્યનો ભૌતિક ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. જે રાસાયણિક ગુણધર્મો છે એનો અભ્યાસ નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાનો છે. તો હવે જોવાનું છે આગળ શું જોવાનું છે કે દ્રવ્યના ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ. બરાબર, આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આજે આપણે એક પેરેગ્રાફ ભણ્યા. બરાબર, એની અંદર શું જોયું? તો કે બે વ્યાખ્યાઓ મેં તમને અંડરલાઈન કરાવી, એ તમારે ખાસ ધ્યાન રાખવાની. બરાબર, તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.